નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારી. તો આજે આપણે વાત કરવાના છીએ જીરા વિશે. અત્યારે હાલના સમયમાં ઘણા ખેડૂત મિત્રોનો મોટો પ્રશ્ન એ છે કે લીલો સુકારો અથવા તો પીળો સુકારો જીરામાં જોવા મળેલ છે. ને બધા ખેડૂત મિત્રોને 40 થી 45 દિવસનું જીરું થઈ ગયું છે ને પિયત આપવું છે. ને પણ સુકારો છે તો કઈ રીતે પિયત આપવું અથવા તો તેની સાથે શું યુઝ કરવાથી તેને અટકાવી શકાય અને તેનું પરિણામ મેળવી શકાય. તો આજે આપણે આ વિડીયોમાં સારા એવા ફંગીસાઇડને મૂળ વિકાસ અથવા તો ગ્રોથ માટે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બધા ખેડૂત મિત્ર સુધી શેર કરીજો. તો આજે આપણે પહેલી વાત કરવાના છીએ યુપીએલનું સાપ. જો તમે સ્પ્રે કરો તો પણ હાલે અને પિયત કરતા હોય તો 1 એકરમાં 500 થી 700 ગ્રામ જેટલું પિયતમાં આપવું જોઈએ. આ એક સારું એવું ફંગીસાઇડ છે, ઘણો કંટ્રોલ કરાવે છે સુકારાને, અથવા તો તમે સ્પ્રે બી કરી શકો છો. ને આ છે ઇન્ડોફિલનું સ્પ્રિન્ટ, જેમાં આવે છે કાર્બેન્ડિઝિયમ અને મેન્કોઝિયમ WS ફોર્મમાં. એટલે જો તમે પિયતમાં આપતા હોય તો પંપે 40 થી 50 ગ્રામ નાખીને પિયતમાં આપવું જોઈએ. ને જો તમે સ્પ્રિન્ટ અથવા તો તમારા આજુબાજુના નજીકના એગ્રો સેન્ટરમાં એ ના મળે તો મેટાલક્સી 35% 1 વીઘામાં 150 થી 200 ગ્રામ પિયતમાં આપવાનું છે ખેડૂત મિત્રો. તમને ઘણું રિઝલ્ટ જોવા મળશે, ઘણો સુકારામાં ફાયદો થશે. લીલો હોય કે પીળો સુકારો હોય અથવા તો ફૂગ લાગેલી હોય, અને જો વધારે પડતું એવું હોય કે મૂળમાં જમીનમાં ફૂગ લાગેલી છે અથવા તો લીલો સુકારો છે, તમે થાયોફિનાટ મિથેલ 70%નો યુઝ પણ કરી શકો છો. વીઘે 100 થી 150 ગ્રામ નાખીને તમે પિયતમાં આપી શકો છો. અથવા તો જો તમારે આ યુઝ ના કરવું હોય તો ધાનુકાનું જેનેટ આવે છે ચાલે, એ પણ યુઝ તમે કરી શકો છો. બરોબર. ને જો ધાનુકાનું તમારે રનિંગમાં બધા એગ્રો સેન્ટરમાં અવેલેબલ છે, M45 ડાયથન, તમે આનો પણ યુઝ કરી શકો છો. 1 એકરમાં 500 થી 600 ગ્રામ જેટલું પિયતમાં આપવાનું છે. અને જો વધારે પડતો સુકારો હોય તો પિયત આપવું જરૂરી છે અને વધારે સુકારો છે તો તમે બાયર કંપનીનું એલિયટ પણ યુઝ કરી શકો છો. 1 વીઘામાં 400 ગ્રામ જેટલું તમારે પિયતમાં આપવાનું છે. બરોબર. આ બધા ફંગીસાઇડ છે, બધા અલગ અલગ પ્રકારના ફંગીસાઇડ છે અને અલગ અલગ કંપનીના છે. તમે કોઈ બી સારી કંપનીનું લઈને તમે પિયતમાં આપી શકો છો. અને જો કોઈ ખેડૂત મિત્રોને ફંગીસાઇડની સાથે વૃદ્ધિ વિકાસ અથવા તો સારા માઇક્રોન્યુટ્રન્ટનો યુઝ કરવો હોય તો તમે બૂસ્ટર પણ આપી શકો છો. 1 એકરમાં 1 લીટર જેટલું આપવાનું છે ફરજિયાત. ગમે એ કોઈ બી ફૂગનાશક સાથે તમે આપી શકો છો અને સારું એવું રિઝલ્ટ મળશે. મેં ખુદ મારી વાડીએ મેં જીરામાં આપેલ છે. બરોબર. બૂસ્ટર અને એક ફંગીસાઇડ આપેલું છે, તે તમને એક નવા વિડીયોમાં અમે બતાવીશું અને એનો આખો વિડીયો જ અમે નાખીશું અમારી વાડીએ જઈને, વિઝિટમાં જઈને, અને જીરું પણ બતાવીશું. બરોબર. તો તમે કોઈ બી કંપનીના સારા એવા કરી શકો છો. અથવા તો તમે જો સારું અને સારા એવા ફંગીસાઇડનો યુઝ કરવો હોય તો તમે પીઆઈ કંપનીનું કિટાઝિન, એ પણ સારું એવું ફંગીસાઇડ તરીકે કામ કરે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બસ આજના વિડીયોમાં આટલું. અને ખેડૂત મિત્રો, જરૂરથી જ તમે ફંગીસાઇડ ને સારા એવા હોર્મોન્સ એટલે ટૂંકમાં તે ગ્રોથવાળા પીજીઆરનો ઉપયોગ કરજો, એટલે સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને ઘણો ફાયદો થશે. બસ આજના વિડીયોમાં આટલું. મળીશું એક નવા વિડીયોમાં. જય ભારત.